ચાલો આજે હેવ ને સમજીએ. હેવ વાક્યમાં બીજા સ્થાન ઉપર એટલે કે વચ્ચે મૂકવાનું છે. ક્યાં? વચ્ચે. એટલે કે પહેલા સ્થાન ઉપર પોતાના માટે હું લખું છું આઈ, પછી બીજા સ્થાન ઉપર આવી ગયું હેવ. ક્લિયર? આઈ હેવ, 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 આઈ હેવ. ઓકે, હવે અહીંયા સુધી બધા વાક્ય સેમ. હવે હેવની પછી તમે વસ્તુ લગાડો. ફોર એક્ઝામ્પલ મોબાઈલ, ફોર એક્ઝામ્પલ ચાવી, ચાવી એટલે કી, ફોર એક્ઝામ્પલ બુક. તો વસ્તુનું નામ આવવાથી મતલબ બને મારી પાસે છે. હવે વસ્તુની જગ્યાએ કોઈને કોઈ ક્રિયા મૂકો, પણ ક્રિયાપદમાં યાદ રાખજો પહેલું રૂપ નહીં, બીજું રૂપ નહીં, હેવ સાથે ત્રીજું રૂપ જ આવે. ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંત. તો આઈ હેવ ગોન, આઈ હેવ સ્પોકન, આઈ હેવ ટ્રાઈડ, આઈ હેવ લર્ન્ટ. ઓકે, તો જો હેવ પછી ક્રિયાપદ મૂકો છો, ત્રીજું રૂપ મૂકો છો, તો ક્રિયાનું ગુજરાતી ય, જેમ કે આવ્યો, ગયો, મળ્યો. ધ ખાધું, પીધું, લીધું, દીધું, કીધું. દીર્ઘ ઈ બનાવી, વાંચી, મોકલી, આપી. આવું જ કરવાનું. અને હેવનું ગુજરાતી લગાડી દેવાનું છે અથવા છ. આઈ હેવ સ્ટાર્ટેડ, મેં શરૂ કર્યું છે. આઈ હેવ ગોન, હું ગયો છું. આઈ હેવ ટાઈમ, મારી પાસે ટાઈમ છે. ક્લિયર કરો કોન્સેપ્ટ. 2 મિનિટની અંદર મેગી બને એ પહેલાં. થેન્ક યુ. જય હિન્દ.